અમદાવાદમાં આગામી 7 ડિસેમ્બર વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાશે। આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે। આ માટે 1 લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે। પ્રમુખ સ્વામી મહારાજ 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપિત કર્યું હતું, જેને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા। પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાને કારણે આ કાર્યક્રમ 2024માં યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં ભારતમાં સૌપ્રથમ 1 લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે। સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે। આ પ્રસંગે સ્ટેડિયમમાં 2000 કરતાં વધારે કાર્યકરો 1800 લાઇટ્સ 30 પ્રોજેક્ટની મદદથી પરફોર્મન્સ અપાશે। સ્ટેડિયમમાં સાયક્લોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે। આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાશે। આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલાઓ કાર્યકરો ખાસ ડ્રેસ કોડમાં છે। આ કાર્યક્રમમાં 2000થી વધુ પરફોર્મન્સ રજૂ કરાશે। આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।